નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મહત્વપૂર્ણ સફળતા મળી છે। પોલીસે 18 વર્ષથી ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા। આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુનિલસિંહ દેવીસિંહની ટીમને બાતમી મળી હતી કે ચીખલી પોલીસ મથકના ચોરીના કેસનો આરોપી દિનુભાઈ શેતાનભાઈ મેડા તથા બદિયાભાઈ કાળાભાઈ નીનામા બંને આરોપી ભરૂચ આવ્યા હોય એવી બાતમી હકીકત મળી હતી। બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ભરૂચ મોકલવામાં આવી। ચીખલી પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ આરોપી દિનુ શેતાનસિંહ મેડા અને બદિયા નીનામા ભરૂચ પુલાવ ખાતે આવેલ હોવાની બાતમી હકીકત મળતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર તેમજ તકદીરસિંહ બલવંતસિંહ પરમાર અને વિજયભાઈ ઘનાભાઈ આહિર સાથે જોઈન્ટ ઓપરેશન કરી ભરૂચ પુલાવ ખાતેથી આરોપી દિનુભાઈ શેતાનભાઈ મેડા તથા બદિયાભાઈ કાળાભાઈ નીનામા બંને આરોપીઓને ભરૂચ પુલાવ ખાતેથી ઝડપી પાડ્યા હતા। આરોપીઓને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ 2007માં આરોપીઓએ સાથે મળી અને ચીખલી હાઈવે પર આવેલ કોરી ખાતે આરોપીઓ સાથે મળી રાત્રિના સમયે રોકડ રકમની લૂંટ કરી ત્યારબાદ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। તેમજ તે સમયગાળામાં ભરૂચ અંકલેશ્વર ખાતે પણ લૂંટ કરવામાં આવી હતી। આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી। ત્યારબાદ તેની ધરપકડ કરી ચીખલી પોલીસને સોંપવામાં આવ્યો હતો। આરોપી છેલ્લા 18 વર્ષથી પોલીસથી નાસ્તો ફરતો હતો। રસીદ બાણા, તુફાન એસબી ન્યૂઝ, નવસારી।